निर्माण मोहाजित संग दोषा आध्यात्म नित्या विनिवृत्त कामा द्वंद्वैर विमुक्ता सुख दुख संगे गच्छन्त्य मूढ़ा पदमव्ययम् तत् कृष्ण कन्हैया लाल। जयराम जी की। SPSS द्वारा दर गुरुवारे વિચારોનું વાવેતર થઈ રહ્યું છે એ જાણવાનું મને મળ્યું હજી હમણાં 2 મહિના પહેલા। એ પ્રોગ્રામમાં આજે મારે ખુદ આવવાનું થયું, લાવો મળ્યો એ બદલ મારી જાતને હું ધન્યવાદ સમજું છું। આજના આ પ્રોગ્રામમાં SPSS ના જે સ્થાપક પ્રમુખ છે એવા સુરેશભાઈ પણ છે, એ સોનામાં સુગંધ ભળી ગઈ છે આજે। એ જ રીતે અમેરિકાથી સુરેશભાઈ ચતુરભાઈ પધાર્યા છે। રમેશભાઈ આપણા આખા ઇન્ડસ્ટ્રીઝનું ને આખા ગુજરાતનું જે અત્યારે જવાબદારી વહન કરી રહ્યા છે, અને કાનજીભાઈ તો બધાના આપણને ખબર છે કે આપણા બધાના હૃદયસ્થ ક્લોઝ દુનિયા ઊભી કરવા વાળા છે, અને એવા જ સૌજીભાઈ ભવાનભાઈ અને આપ સૌ સ્ટેજને લાયક છો એવા મોટા મહેમાનો। અને એની સાથે આજે દર ગુરુવારે એક સ્કૂલના જે સ્ટુડન્ટને જે લાભ આપવામાં આવે છે, આ બધી સિસ્ટમ જોઈ અને વડીલ તરીકે ગૌરવની લાગણી અનુભવું છું। કારણ કે વડીલોએ તો હવે શું છે, ઓલા ડોંગરેજી મહારાજ કહેતા એમ કાંઠે બેઠા, પણ એક શબ્દ વાપરતા કે કાંઠે તો બેઠા છો પણ કોઈને ધક્કા મારવા તો નથી બેઠા ને એમ। એનો અર્થ એવો કે બધા કાંઠે બેઠા એટલે અમે તો નદીને કાંઠે બેઠા છીએ એમ। એટલે ડોંગરેજ મહારાજ એમ સમજાવતા હતા, બરાબર તમે કાંઠે બેઠા છો, ધ્યાન ભક્તિ વિચારો કરો, પણ ન્યા કોકને નદીમાં ધકેલવા જ નથી આવ્યા ને એમ અમે કાંઠે બેઠા છીએ, પણ ભગવાનની કૃપાથી 50 વર્ષથી આ વિચારોનું વાવેતર અમને મળ્યું છે, અને એ વિચારો થકી જેને કહેવામાં આવે કે સાર્થક જીવન જીવવાની જડીબુટ્ટી મળી છે, એના અમે સાક્ષી છીએ। એટલે આ જે અત્યારે SPSS વિચારોનું વાવેતર નામ રાખ્યું, એ મને બહુ ગમ્યું છે। આ જ જીવન છે, અને મને કાનજીભાઈ એ પણ હિટ આપી કે વિચારોના વાવેતરમાં મેઇન છે હેલ્થ, વેલ્થ એન્ડ હેપીનેસ। બસ આ જ જીવન છે। આપણે ભણતાથી પાઠ આવતો કે જાતે નર્યા એ પહેલું સુખ કયું તો આપણે નરવા હોઈએ। હેલ્થ અને વેલ્થ અને હેપીનેસ। વેલ્થ એટલે એકલા પૈસાની ન હોય, વિદ્યાની હોય, સંસ્કારની હોય, વેલ્થ બધી બહુ હોય। એટલે આ જીવન જ 3થી છે, શરીર સુખ અને બધી સગવડતા, શોર્ટમાં કમ્ફર્ટ ઝોન જીવનમાં, અને હેપીનેસ। શરીર માટે આપણે બધાને ખબર છે કે ભગવાને આપણે બધાને એકદમ શરીર અમૂલ્ય આપ્યું છે કે જેની કોઈ મૂલ્ય ન થઈ શકે ને એમાં મારી જેવાને વધારે ખબર પડે। કારણ કે લીવર ટ્રાન્સફર કરાવ્યું તો એ લીવરની શું કિંમત, તો ભાઈ એ કરોડમાં મળે, 100 કરોડમાં મળે, 1000 કરોડમાં મળે, ન મળે। કારણ કે જો કોઈ લીવર વેચે કે કોઈ લે તો બધા જેલમાં જાય, કાયદો છે।
હવે એ કુદરતી જ મળે તમને, ભાગ્યમાં હોય તો જ મળે. તો હવે લીવર બગડ્યું, સામાન્ય રીતે તો ડ્રિંક લેતા હોય એનું બગડે. હવે આપણને ખબર છે કે આપણે કોઈ દે ભાળ્યું નથી, છતાં કેમ તો નેચરલી થઈ શકે. શરીરનું સુખ 80% આપણે બગાડતા હોય શરીરને, પણ 20% કુદરતી બગડી શકે. જેવી રીતે કેન્સર છે એ ટોબેકોથી થાય, પણ ઘણા વાર નેચરલી પણ થાય 20%. તો આપણે બચવાનું છે કે આપણી ભૂલથી થાય એ નહીં થવું જોઈએ. વ્યસન, કોઈ પણ જાતનું શરીર બગડે એવી કોઈ કાર્યવાહી આપણી નહીં હોવી જોઈએ. વિચાર, વાણી, વર્તનથી. વિચાર એટલે શું? ક્યાંથી આવે વિચાર? આવે મગજમાંથી. આપણે કઈ સ્વભાવ. સ્વભાવ એટલે વિચાર સ્વભાવમાંથી આવે. સ્વભાવ કેવી રીતે બને? દેશ, કાળ અને ક્રિયા, આ ત્રણથી આપણો સ્વભાવ બને, આપણા વિચારો આવે. દેશ એટલે તમે કઈ જગ્યાએ છો. આજે આ સ્થળમાં આપણે છીએ તો આપણે બધા સાત્વિક વિચાર જ આવે, કારણ કે આ સાત્વિક મેળાવડો છે. એટલે આ સ્થળ, દેશ, કાળ એટલે અત્યારે કેવો સમય ચાલી રહ્યો છે, અને ક્રિયા, કેવા આપણે કાર્ય કરીએ છીએ. હમણાં અમારે મેરેજનો પ્રોગ્રામ અમારા ફેમિલીમાં ચાલી રહ્યો છે. રાતે સપના એ જ આવે, મેરેજ ના જ આવે. આજ આમ ગયા હતા ને ઓલા મહેમાન આવ્યા હતા ને. શું કામ? કર્મ. કયું કર્મ કરો છો એ વિચાર. એટલે આપણે 3 ધ્યાન રાખવાનું છે. દેશ, આપણે કેવા સ્થળે રહેવું, કોની હારે રહેવું, કોની મિત્રાચારી, ત્યાંથી જ વિચાર આવે. કાળ, એ આપણા હાથમાં નથી. અત્યારે સમય કેવો છે એ તો ભગવાન આપે કે ભાઈ ઠંડી, ગરમી, અરાજકતા, સારું, એ બધું આપણા હાથમાં નથી. અને ક્રિયા, એ આપણા હાથમાં, કયું કર્મ કરવું. તો આ થયો આપણો હેલ્થ સાથે વેલ્થ. હવે એ તો નેચરલી મળે, વિચારો મળે, એજ્યુકેશન અત્ર તત્ર સર્વત્ર મળે. ખાલી સ્કૂલમાં જ ભણ્યા એ જ એજ્યુકેશન નથી. આપણે હાલતા ચાલતા કોઈને જોઈએ અને જે એમાંથી આપણને વિદ્યા મળે, આ બધું તે વિદ્યા છે. મારે બહુ નાનો હતો ત્યારથી ટેવ કે હું જ્યાં જ્યાં બધા બોર્ડ વાંચ્યા જ કરું. એટલે મને ખબર છે કે મને જે કાંઈ નોલેજ મળ્યું એ આ જાહેર બોર્ડમાંથી 20% નોલેજ મળ્યું છે. એ પણ એક વિદ્યા જ છે, એ પણ એક સંપત્તિ જ છે. એટલે એ મળ્યું આપણને ભાઈ હેલ્થ, અને એ વેલ્થ અને હેપીનેસ. હેપીનેસ છે ને ભાઈ ઉદારતાથી જ મળે, અને ઉદારતાના જ ઇતિહાસ હોય. લોભિયાના કોઈ દે ઇતિહાસ હોય નહીં. અને આપણે જ્યારે આવે કે ઉદારતા એટલે ખાલી પૈસાથી ગણીએ છીએ. ઉદારતા બધી રીતે હોય. ઉદારતા વિચારોમાં હોય, એ સ્વભાવમાં હોય. ઉદારતા તમને પ્રેમ આપો, તમે વિદ્યા આપો, બધાને મળો, જ્યાં જાવીને હેપીનેસ, પોઝિટિવ વાતાવરણ બનાવો. આ ઉદારતા છે. એટલે ઉદારતાના ઇતિહાસ હોય તો આ આપણે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ, આ 3 પોઈન્ટ ઉપર જે આપણે વાત, આ સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટને લાગુ પડે છે. મેં જે ગીતાનો શ્લોક પહેલા ગાયો એમાં શ્રી કૃષ્ણ ભગવાને એમ કીધું છે કે જેના માન અને મોહ નષ્ટ થઈ ગયા છે, જેમના વિશે આસક્તિ, રોજ દોષ જેના નીકળી ગયા છે, એ હેપીનેસને પામે છે. હેપીનેસનો રસ્તો અહીંયા છે. મિત્રો, ગીતા એવો ગ્રંથ છે કે એમાં આ ત્રણેય હેલ્થ, વેલ્થ અને હેપીનેસ આપણને એવરીવેર મળી જાય છે. કારણ કે ગીતાજીમાં ભગવાને કીધું છે કે તમારે ક્યારે ખાવું, કેટલું ખાવું, અને હેલ્થનો આધાર ઊંઘ અને આહાર ઉપર જ હોય છે. હેલ્થ એના ઉપર જ હોય, ઊંઘ અને આહાર એ કેવી રીતે લેવા એ બધું ગીતામાં બતાવ્યું છે. અને વેલ્થ કેવી રીતે માણસ
બને મૂલ્યવાન એ પણ એમાં જ બતાવ્યું છે. અને હેપીનેસના રસ્તા બધા જ બતાવ્યા છે. તો ગીતાજી છે એ જીવન જીવવાની જડીબુટ્ટી છે. અને મને કોઈ પૂર્વનો યોગ હશે, કારણ કે હું પૂર્વજન્મને માનું છું. તમે આમાં કદાચ 75% નહીં માનતા હો તો તમને મારી આ વાત નહીં ગમે, પણ હું મારા અનુભવથી માનું છું કે મને ગીતાનો સંયોગ દુધાળામાં 10 વર્ષની ઉંમરે થયો અને અનાયાસે સામે કબાટમાંથી ગીતાજી મળ્યા અને આજે એના થકી આખું જીવન બન્યું. એટલે જો પૂર્વજન્મ ન હોય તો એ કોણે કીધું અને ગીતાજી કેવી રીતે મળ્યા? અને જીવન એટલે ગીતાજી છે એ જીવન જીવવાની જડીબુટ્ટી છે. અને તમે બધા રોજ વાંચતા જશો, પણ ન વાંચી હોય તો મારી પ્રાર્થના છે કે ગીતાજી 2.5-3 કલાકમાં વંચાઈ જાય છે. તો તમારા જેટલા જીવનના પ્રશ્નો હોય એનું લિસ્ટ બનાવજો. 10, 20, 25, 50, 100 પ્રશ્નો હોય અને એક ગીતાજી તમે પૂરી કરશો એટલે તમામ જવાબો અંદરથી આવી ગયા હશે. આ ગીતાજી છે. મને અહીંયા બોલાવી, અને આમ તો બોલાવી ન કહેવાય, હું સ્વૈચ્છિક આવ્યો છું, સામેથી આવ્યો છું, આ વાત સાંભળીને આવ્યો છું. આવીને અનહદ આનંદ થયો. અને આટલા બધા મિત્રો સવારના પોરમાં કેમ આવ્યા? તો આ ડોંગરેજી મહારાજ કહેતા, ભાઈ તમારે ખાલી લાયકાત કેળવવાની છે, બાકી લાયકાત કેળવો ને તો તમારી હારે બધા માણસોય છે, પૈસા છે, સંપત્તિ છે, સંસ્કાર છે, બધું તમારી પાસે છે, આવી જાય ઓટોમેટિક. ખાલી લાયકાત કેળવવાની છે. એમાં વિચારાના વાવેતરની લાયકાત કેળવી તો આજે 200, 300, 400 લોકો સવારના પોરમાં હુવાના ટાઈમે આવી જાય છે. ધન્યવાદ. આપ સૌને મળીને મારી ઉર્જા શક્તિ ખૂબ અપડેટ થઈ છે. અને ફરીથી આટલો બધો સરસ સાત્વિક મેળાવડાનો આનંદના દર્શન કરી આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા ભગવાનને પ્રણામ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ભારત. નમસ્તે.